જવું પડશે પાછું. ઓહો જો હવે આપણા ઓટામાં એક આયરા ઓટામાં આપણો બહુ સારો છે મેઠો મેઠામાં મેઠી કેરી એક નંબર. એટલે છેલ્લું મેઠો ને આપણા બે ભાઈઓનો વખણાતો ઓબો છે રહ્યો. અને ખબર છે ને અત્યારે મેઠી કહે છે ને રાડોજી પાડોજી પાછા મેઠી મેઠી બોલી વાતો કઈ કહેજો લેવા પાછા ખબર છે ને? વસ્તી વાતો કરે છે પાછી કે પેલો વાલો ને પેલો ગોધી એ બે હગા ભાઈ છે ને તે કે ઓને કોબો મેઠો છે એવો મેઠો છે ને તે વસ્તી મમે રાતે માં આવે છે ખાવા. ઓવા પણ આપણે આજે તો એવી હોજ રાખવાની છે કોઈની એક કેરી નહીં ખાવા દેવાની. એ કેરી રાતો રોદ હોય રાત દારો હું ગીરવ ઓવા પાછા એ ઘોરો કરું નહીં હું ગીરવ રાતી લેડો જલ્દી ઓવા લેવા આવે છે કોઈની એક કેરી નહીં હાલવી ને જલ્દી જીએ નકો કોક ઝુરી જા પાછો દાબીન ભાવ લેવાનો તને ખબર છે? ભાવે ભાવ દાબીન લેવો પડશે હો લેડો થોડી સિસ્ટમ તો લાય. ઓ હેડો જો આ કેજો જો 6 વાગે કેજો વાગે છે. હા આ પાછા આવતા ને જતા હું કઈ ખોઈ એવી છે બધા. પેલી તે ફોજ ભેગી છે કેરીઓ ઓવા અને ભાવ તો કોઈ લેવો પડશે તું કા કેજો કોઈ ઓછી નહીં આવી. તમારો ભાવ આવશે જો કાટલો બાટલો હોય તૈયાર કરી નાખ્યો છે આપા બે મોચી કાંદર હોય હાજર ને હાજર જવું પડશે. બે નહીં હાજર રહેવાનું એટલે હું નો તો લગાય મેં એકવાર નહીં તો ખબર છે ને. કારણ કે ઓબો છે ને પૈસા ઘણા લાવશે લીમે તાણ ઉતારો હારો હાલે એવો છે. ઓહો કોકે હારો વેપારી આવે ને તો પકડીએ બરોબર કોજીબા વાલાબા હા બોલો કેવો કુંડાબા કોજીબા કેવો જે કુંડાબા એવા છે દેવા વાલાબા તો કયો શાંતિ છે ને આવો શાંતિ છે બધા મજામાં કોજીબા મજામાં હું કજા તો આ બે જણા નીકળ્યા છે કીધું વાલાભાઈ ઓન ભેગા થતા જઈએ ના ના બરોબર છે અમારે હવે શોકી હોય આખો દારૂ ઓબો આખો જાયો કરે હોય હોજ રાખવી બધા હું કરે. આ છોકરો હેરાન કરે છે શું કરે પાડી જોઈ છે રસ્તામાં આવતા તો તમે બધો ના કોક દાડો ચટણી કરવા હાલે બે નંબરની વાત છે પણ ખરા ને હેરાન કરી ના ચાલક જોડી જોઈએ હા એ ના ચાલે પણ પેલો એ તો ચટણી કરવા પેલો બાજુ મોબો છે કે નિહાલ લે છે અમે આવું પાણી નિહાલ તા બરોબર ઓહો આવો બધો મારો ઘણું હાલે એવું છે આ કુંટુ બાકી વાલાભાઈ ને ગોધીભાઈ નીચે થોડી બે જણ કેરીઓ લેતા આવીએ ના જો અરે પણ ટોપરાવાળી કેરી છે ને અરે ખાટી કેરી ગમે છે મેઠી મેઠી વાતો કહીશો ને તો એ કઈ કેરી તમને મળવાની તમે કહી દીધું પાછા એ કઈ કેરી બેની આવે તમે કહી દીધું. આ તો તમારે ડોસી કે ચટણી ખાવે છે એકાદી આલુ તો ચટણી બનાવતા અમારે એ પેલા ઓબો જોજે આપણે દેખાતી લેતા જો લેતા જો કોઈ નહીં મેર આવે જો આમ તો હાલી હોય તો ઠીક રહું કે એને આલ્યો છે કે ભાઈ બિલકુલ નકોમ્બર છે તો બિલકુલ એમ મરે નહીં બે આલો છે ના બે નહીં મરે તમે કીધું ખા પેલા ઓબો જે ખાઈ છી લેવી તો લેતા જો. કોની જેવું કેવું તો કુંડાબા ખાવું હોય તો ખાઈ દો પણ કેરી મળે નહીં હા નહીં મળે આ ગાપોલે પણ પછી તમારે જેવું તરસ ના લાગે એટલે એટલે બરાબર આયા તે રસ્તે તમારે જવું જ જો ને બાકી વરી જાઓ પાછા લેવા કુંડાબા આપણો નીકળે ત્યાં આગળ હવે આગળ જો ઈ જજો ખાટો બહુ હોય તો ઘાટ લે આવો તો કેરી નહીં આલી કુંડામાં આપણને ચટણી કરવા કેરી આલી નહીં નો હોય કેરી પણ સાટલા દાડા હોર રાખે છે હા ખો તમે એવાની કેરીઓના ભૂક્કા બોલાય અને ઘાટ લઈને કરવું છે તો આમ કેરી આલી નહીં ઘાટ લેવો છે તો આ જો કે શું મેઠું બોલીને કે જો લેવા આયા હારા શું ઘરી કરી વાળા બોલે છે ઘરી કરી બોલે છે કે ભેગા છવાયા કે આજો મે કેરીઓ ખાવી જો ઈવન ડોસ્યો ચટણી બોખી ડોસ્યો ને ચટણી ખબર હતા અરે એક ખાટો કેરો ખાવા આયા છે જો કે આપુજી કેરી હોય કન છે એટલા જ આયા છે આપુજી આખા ગોમો છોઈ નહીં ભાઈ આ બે ભાઈઓ સિવાય કેરીઓ જ નહીં આઈ લાગા કોઈ ના પાન નહીં ખો પેલું ખાટું બર ખાટું ટેર ખો ખાટું ટેર અહીંયા હું કહું છું હો આપણે શું કહેતો તો પેલા ઓબા રાખવાવાળા ફોન કરીને ના હોય તો આ જાય રાખી જાય કે આપણે છૂટા છીએ ના હોય તો પણ એ કહેતો તો શીખર હજી સમ આવ્યો ના લાવ ફોન કરીએ તાને ઓ કરીએ ઉભો છે તાને નંબર શું હતો શીખર જો હોગો ના હોય તો હા આયરું બુધરભાઈ પૂજાભાઈ છે હા બુધરભાઈ हेलो હલો हाँ बोलो कौन બુધરભાઈ પેલો ઓબાવાળા બોલો અમે પેલી ઘરી ઘરી કેરીઓ છે ને ओ પેલી વાત થઈ હતી રે આપલે હા એ પેલા વાલજી પેલા બે ભાઈ રે ને અમે હગા ઓ એ પેલો ઓબો હાલવાનો છે તે તમે એમ કશો કરશો એટલે કેરીઓ છે સમ કેરીઓ તો મીઠી છે પેલી રાજા કેરી આવે ને હા રાજાપુરી ઓ હા એ રે હાલવાની છે તો તઈ ઘેર છો હાલ
ના મેં ઓબા ઓ બસ એમ અમે ઘેર નહીં રહેતા અમે ઓબા જ રહીએ છીએ કારણ કે મીઠી કેરી છે હાર તે હું આવું હેલો અડધા કલાકમાં હા તો આવો હળો જલ્દી તમે ઈ રજો હો હું આવું છું અડધા કલાકમાં અમે ઓબાને સરસ બેઠા છીએ હાર 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 આવો જલ્દી હેડો હાર હા આવો આવું છે આવું છે? ઓ આવું છે એ 20-25 છૂટા થઈ જાય એ ઓહો મીઠી ટોપરાજી કેરી છે પાછી અને આપણે ખાવા થઈને એ લઈ ગયા તો શું ફરક પડશે ના ના આપણે બોલી કરીને આલશું ભાઈ અમારો છોકરો લે મણ મારા છોકરા માટે આવવાની. ખાવા જવાની છે કરી દીધું હા. પાછું અહીં આવી જા લ્યો સહિત ફોન કર્યો તો મને હા મેં કર્યો છે. આવો આવો આયા છે સુધરભાઈ આવો. સુધરભાઈ, એમ? બેહો તમે તો અમારી અસર મને ઘેર જતા એવું લાગતું નહીં ના યાર મારો બાબા હારો છોકરો લોહી પીવાજી બોલો એવું આ અબો તો જોવો છો વાંચ્યો છે પછી અબાની અસર જ ઉપર એક એ મીઠી તે સાખી છે કેરી ના એ તો આપણે રાખવાની જ છે કે હા તો બરાબર સાખ્યો તો કે મને- ટોપરાજી કેરી કેજો જોઈ લેજો પેલા જોઈ લે કેરી હડો આ વસ્તી લોહી પી જાય છે સાર વાળી એ વસ્તી બાઈ મારી બેટી ખાતી જાય છે કેરીઓ તો જબરજસ્ત આવી છે આડી. એક નંબર કેરીઓ આવી છે તાણે વાય છે ને આ બધી હા. અસલ આવી છે જો જોઈ બોલો, જોઈ. બરોબર છે કે બરોબર શું કિંમત મૂકી છે ભાવ કહેતા છે. આપણે આલી જ દેવાનું છે આખું અબો કશો વાંધો નહીં કિંમત કયો 20,000 રૂપિયા સમજીને કયો અને સમજીને કયો. ભૂદરભાઈ ટોપરા જેવી કેરી છે અલ્યા પણ એક છોકરો કેરી- કાહુ યાર હા છોકરો તો તમારે આલી જ પડશે અમારો છોકરો તો અને અમારો છોકરો નહીં હા, કોઈ તમારો છોકરો ખાય પણ અમે એમને કોઈને વયથી તોડવા દેતા નહીં કે એવું છે આ સાડીઓ બાડીઓ લોહી પીજવાય છે પણ નહીં અડવા દેતા આ એકદમ તમે બેઠા બધાને બેઠા રહીએ પૂછાવજો છીએ. આ કેરીનો શું ભાવ ચાલે છે અરે પહેલા. થોડું સમજીને આજુબાજુ કરજો. કીધા 20,000 યાર કીધા ખરા ભૂદરભાઈ તમને થોડું મન રાખો સમજી હા તો એ કયો અડો સમજીને તો એ કયો લેડો અમે 20 કીધા હવે તમે કયો કેરીઓ તો હારી છે પણ કોક કરીને કોક ખેલ તો પાડવો પડશે હું કહું છું આવો 10,000 માં નહીં ચાલે અહીંયા 10,000 માં નહીં ચાલે યાર હાય 12,000 તો હેરો નહીં હેડો 12,000 આલ દો 11 રાખો આજે કીધું અરે, વી ના હમણાંથી યાર. સીધા હાલ બાયા લેવાનો તમે તો. અલે મીઠો આબો છો મીઠી કેરી ખોન તમે લ્યો 12,000 છે અરે બરાબર 12,000 હા ઘણો ગણી લો તમે અને બીજી વાર વાતો હભળો હા આ ઓબાની જવાબદારી તમારી એ તો કાંઈ શો જો નહીં એક કે કેરી ઓછી થવી જોવો ના ઓર તમારે રાખવાની છે બરાબર નકર તો કેરીઓ ઓછી થયું તો પૈસા હું પાછા લ્યો કાંઈ શો નહીં પણ બરાબર. તમારે પંજે દાણું વેરી નાખું બસ પછી એ દાડા એવું ના કહેતા કે મને ખબર નહીં આ તમને કહું હું હવે પાછો અસલ પાક થઈ ગયો છે બરોબર તમે પંજે દાણું વેરી નાખું પછી હા. તમે કહ્યું. બધા 10 દાડા હું આવ્યો મારે તો 2 મજૂર કર્યો તાને મેળ આવે ના એ તો તમે કશું ગમે તે જ ના ને કરો. ઉતારો એટલે અમારો છોકરો રે આલવી પડશે તમારે એ દાડા છોકરા ના કરવાથી આપણે યાર તો હું કમ્પ્લીટ એક મણ આલી દે બરાબર કશો હતો નહીં તો હું તાને જાઉં હા જો તમે હો કશો હતો નહીં હડો જો હા થઈ ગયા અહીંયા હવ બાય પૂરા છે કે એમ કરો તય તાણે ચાલી આવ હું બેહું એટલી કરો ચાલ જાઉં છે કે બે નામ ગાત જવું છે જાઓ જો આપો પેલા લગનમાં નહીં જવાનું એટલે આ લગનમાં પાછું સવાન છે જુઓ તે જવું પડશે કે પાછું એમ કરો હવે બપોર સરી છે પેલા લગનમાં જઈ આવીએ ખાઈ આવીએ ખાઈને આવીને પાછું શાંતિથી આરામ કર્યો બને છે ના હોય તો હાર હડો તાણે ના હોય તો હેડશો હવે ના હોય તો જમવાનો ટાઈમ જોઈ તો જમીન આવીએ પાછા ફટો પણ એમ નહીં આપણા ભોણાના વિવાહ છે તે આપણે અહીં રહું નહીં પડે હારું અરે રસીન પાછું હોય બે જાય તો હું કહીશું એટલે ખા ના હોય તો ખાઈને તરત પાછા આવીએ હેડો ને અલ્યા જો એવું કરવું પડશે ખાઈ જો ચાલો, ભોણાના વિવાહમાં રહું ને તો હારો લોસો પાડી જાવ પાછો ઓય બધું રોરાઈ જાવ હવે આ પૈસા લીધા છે ને હું એમ કરો આપણે જઈએ ને તો જમીન તરત પાછા આવી જમીન જઈએ તરત પાછા આવવું પડશે ને હોય આરામ જ કરવાનું ઠંડા સોય ઓવે ને જો ભોણાના વિવાહમાં આલવા રહું તો પાછું ઓય લોસો પડશે આપણે વાહ એમ કરો લેરો હેડજો હેડો જમીન તરત પાછા આવીએ જમીન તરત પાછા આવ્યું પણ ભાઈ હારો મને જીવ બારે છે હારો કેરીઓ હુની મેલીને જવાનો હુની તો હુની હેડ ને જઈને તરત પાછા આવીએ જમીન હેડ ને હારે એટલે જલ્દી જમીન પાછા આવીએ હેડ જે હા ખુડ્ડાપા આજ મોકો આવ્યા હતા ઈવન ભોણિયાનો લગન છે કે એટલે એરા જવાના છે જમવા અમે મને ખબર પડી આજ મોકો આવ્યો હતો જો આપણને એક 3 કેરીઓ ચટણી કરવા નથી આલી ખબર છે ને આપણને ચાટ આવી ગયો છે તમે ના હોત ખરા ને ફટો ફટ્યા એટલે કોથળી બી મેલી છે ત્યાં ખણ કંટાળેલી છે તમે ત્યાં ખરા ને આખું કટ્ટું ભરી દો દોડો ફટોફટ દોડો જલ્દી
હા કુંટુંબા હમણાં હાલ ખેલ ખતમ કરી દેવું બરોબર છે. હું અહીં જોઉં કોઈ આવે ના તો પાછા આ તો કોઈને કહીને જોયો વાસી 2 જણા તો ખરા ને કહું ઓબાની હોર રાખજો ભાઈ. છેલ્લી વારસી વાર તોડતા ફટોફટ કટ્ટું ભરી દીધું સારી વાત છે. લંબાઈ પાછા ઊભા તો રહ્યું નહીં હમણાં હાલ પાછા દા આવી. હા લાયા કુંટુંબા લાવો જલ્દી ફટોફટ. ઓમ 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 આપણા જેવી જ કેરીઓનો રસ હતો કોઈ મજા જઈએ રસ્તાવાની જો વણાઈ તો મોહન થાળ ને પેલી ફૂલવારી તો મેં તો જબર ખાધી પાછી. હું તો 4-5 વાગથી રાખી જતો યાર હા ત્યાં હું વાત કરી ને પૂરી રસ ને ભાત મેં તો જબર ખાધા પાછા. અલ્યા તારી આ જોગા તું કેરીને ખાધી નહીં ઊંચું લ્યા અલ્યા શિયોક જોરી ગયો હો કેરી તો. અલ્યા તારી હવે કેરી મેલી નહીં લેવા અડધી કેરીઓ લઈ ગયો હું જવાબ આલશું પેલા ને ભાઈ ને બુધર ને એ બધી જવાબદારી ગાડીને જોઈ છે જવાબદારી બધી તમારી અને આ બધું જે કંઈ કેરીઓ લેવા દીધું નહીં કે શું કરશું કોણ હલે કેરીઓ કોણ ચોરી ગયું આપણી ના હોય છું હાલા ચોર પકડવો પડશે ભાઈ. ના મને પકાવો તો પડશે હા ઓય મને ઓમાજે કાઠું કર્યું છે કાઠું કર્યું છે. અડધો વાબો ચોરી ગયા. હું કહું છું હું કહું છું પેલા આવું ત્યાં પૈસા લેવા ને કઈ હોતે આલશું એમ કહું છું હવે એમ નહીં હવે અડધો ચોરી ગયા બરોબર તો પેલા પૈસા લેવું તો હવે એમ આપણે તો કહું છું હું ભોણામાં વિવામાં પૈસા તો વાપરીને આયા આપણે જવાબ હું આલશું બુધરભાઈ ને. અહીંયા પૈસા પાછા માગશું તો પૈસા તો વપરાઈ જાય જો તને કહી દઉં હવે હું કરશું કયો આ તો ગમે તે કઈ કોક પોલાઈ જઈએ છીએ વાને પણ હવે એ મન તાણક અરે મન છે કે તને સોચી લાવીને આલશું ને મન કોણ પારી ગયું કેરીઓ કોણ પારી ગયું ઘડી કેરીઓ હતી ઘડી આખા ઓબાની પાછળ ફાડી મેકી દીધી હોય તો અરે રોશન વાળી નાખ્યું શું કરે બેઠા જાઓ, અબાર નેથા જ બેહો તમે તો ઘેર જતા જ નહીં મને લાગતું. તમારે રાખ્યો તો ઓબો તો ખોવા રાખીને જવું પડે શું કરે તો મજૂર આવું છું પાછળ 2 જણ. મજૂર આવું છું વાત સાચી છે પણ અમે ભોણાના જમવા જતા કે જમણવારો હતો અમારા ભોણાનો હા. કે કોક કેરીઓ પારી ગયું છે અડધી તારી તે દાડે કદાચ કેરીઓ ઘણી ઓછી થઈ જાય છે. ના ના એટલી તો અમુક તો જરી ગયો ના જરી ગયો યાર ના યાર તે દાડે તો કેટલી કેરીઓ હતી. આ તો ત્રીજા ભાગ ની કેરીઓ નહીં. ના યાર 50% માં થોડી શોખ પડી ગઈ છે ના મને છે ને ભાઈ મારે કેરીઓ રાખવી નહીં તો મારા મજૂરાનું ફોન કરી કહું છું તમે આવતા ને મને પૈસા આલ દે હળો. પણ નહીં વધારે ઓછી થઈ મારે તો બીજા ઓબા ઘણા બધા છે. મારા કોઈ હરાવા બની ઓનાથી મસ્ત આપું જી આવા ઓબો નહીં મળે તમે કહું છું પાછા ના ભાઈ બસ શું વધારે ઓછી થઈ છે નુકસાન પછી ધંધો ના કરે ને તો મને પૈસા પાછા આપો ને બીજી તો વાત કરી પૈસા વપરાઈ ગયા સારું કરશું કયો એમ કરો બુધરભાઈ બોલો. ખાલી 5 દારા મને આલો તમે અમે 5 દારો અમે તમને જે આલે તો 12,000 એ મેં તમને પાછા આલી દેવું. વચમાં દાડા હું પૈસા લઈ દાડા બોનું કાઢશે ને તો થળિયેથી કાપીને ઓબો ઘેર લઈ જાઓ મારા. ના પછી એ દાડા એવું ના કે પૈસા નહીં. વચમાં દારા તમારા પૈસા મેં ઘેર આવીને તમારા આલી જવું કશો વાંધો નહીં ઘેર આવીને આલી જાઓ ને. ઘેર આવીને આલી જવું કહો તો કશો તમે વાંધો નહીં. તમે જો બોલાવશો એ અમે ફોન કરશું 5મા દારા વારે તમે કહેશો એ અમે પૈસા આલી કશો વાંધો નહીં. આલી જવું બરોબર કશો વાંધો નહીં. જોડો હો ને તમારે જવું જોડો ભાઈ અમાય હવે તું આટલા બે અમાય હવે જે કેરીઓ લઈ ગયું છે ને એને પકડ્યા વગર જો આપણને રેવાયા નહીં તને ખબર છે નહીં પણ પેલા હવે જો હવે ઝુરણો છે આપણે પેલા ભીખાભાઈની રમણમાં જવાનું છે તે પેલું વાયક આવ્યું છે ને એ જઈને આપણે મિલ લઈએ ના ભાઈ પેલું વાયક લેતા કે મોય તે આપણે રમણમાં જવાનું છે ઓહો રમણમાં પેલું વાયક આવ્યું છે રે આજે રાખીએ છે ઓહો લેતો જો વાયક લેતો આ વાયક લઈને આવો પછી રમણમાં જઈએ કે એમને વાયક વગર તો જવાય પાછું અરે ફટોફટ વાયક મેલી આવતા રહીએ જમવા તો કોઈ રહું નહીં કણ ખાલી વાયક આલીને આવતા રહીએ હો જલ્દી આડું કર આડો ફટોફટ ભલે
આની તો કરવાનો કોઈ હું હેડો કરો છો જો જલ્દી પેલી ઓબાની ચિંતા છે મને અંધાબા, હેડો જલ્દી આજ પાછા રમણમાં છે તો કશું મેળવું નહીં. એ થોડી ઘણી પડી છે ને એ આ કટ્ટું બોસી લઈ જઈએ તમે સરજો ઉપર હેડો ફટાફટ હું જોઉં છું કોઈ આવવાના. ચલો જલ્દી ચલો હાથે ચલો હું ચલાવું. લ્યો ચલો ભાઈ તો વેણો પકડ લે પકડ અમારી ખાવા યાર છીએ અરે બે જ લેતા હતા વાલા બે જ લેતા હતા વાલા ઉભા રહો. વાલાબાને એક તોડતો તો એક અરે વાલાબાની માસી રોજ છેતરી જતા હતા બોજો જો ભાઈ હે કયો ચક્કા અરે પણ તમારે વાત કહું ગોધીપા આમ સીધા રહો મી ઉભા રહો. એક જ કેરી લેતા હતા અરે માથું બધું પીલાય છે યાર ભાઈ બોજો હો હા કેરી હા તમે દેસો કેરી એ મિલતા ના ગોધીપા આવ્યો આવ્યો ગોધીપા મિલતા ના આયો ઉભા કેરીઓ ખાઈ જાય છે. કેરીઓ ખાઈ જાય છે. મારી વાત તો આપણો જો અમે અમે રમણમાં જ્યાં નતા આ તમે પકડવાનો પ્લાન કર્યો તમે જોયો? સમજી જતા કાયા બે હો માસી ને એટલે પણ અમે એક જ કેરી કેરીઓ લઈ ગયા હતા? એક જ લેવાની હતી એક જ મારા પેલે કા રાખો કટ્ટુ ભરી ગયા હતા ઓમાં ભાઈ મારજો હા નહીં મારી આ બગા તમે કરવું જવું એમ કે આ બગા અમે બાય જાજો ઓબો આછો તો તે પેલાના બાય જાય પાછળમાં પછી આમાં પૈસા વપરાય સોચી રહ્યા બાય જાય ગહાના પૈસા લાવો પેલા પૈસા મંગાવો તમે ગમે તે બાય જાય નહીં યાર રૂપિયા પૈસા આ તો પૈસા ગમે તે પણ મંગાવો બાય જાય રૂપિયા પૈસા જાવ મંગાવો કર્યું કરો પૈસા મંગાવો અમે રમણમાં નતા જ્યાં અમે ચોર પકડવાનો પ્લાન કર્યો તાર્યો ખબર નહીં પડતી ડોસી કે કેરીઓ લેતો આજે ઘેર ચટણી કરવા ખબર નહીં પડતી મેલે ગોધો મેલ પેલા ઉભા હું કરું સેટિંગ કરું તમે હાથ સેટિંગ કરો નાના કેરીઓ ખાઈ જાવ છો વાલાની મીઠી કેરી હાકો લગાવો મારો ભાઈ પણ ફોન ઉપાડતા નહીં મારો પૂરો પાસે લગાવો બરો બીજી રિંગ મારો મારું બીજી રિંગ મારો હલો દેસો પૂરાબા હા ભાઈ આવજો વાલા પણ ગોધીભાઈ વા નીકળ અરે થોડા પેલા 12,000 રૂપિયા લેતા આવજો એ તમે સીધા બોલાવ્યું તમે કઈ દીધું ઓહો મોટા પડ્યું સીધા બોલાવો ઓહો પેધ્યા છો 12,000 રૂપિયા લઈને આવો પેધ્યા છો કેરીઓ ખાવે ઓ વાહ કેરીઓ ખાવે પેધ્યા છો પૈસા કેરીઓ ખાવે પેધ્યા છો એ ભરા મને મારતા પછી મગજ ચટક છે કેરીઓ ખાવે પૈસા તમારા આવી જઈએ છે કેરીઓ ખાવે પેધ્યા છો પૈસા આલે છે મંગાવો જલ્દી મંગાવો વાલાજી પૈસા આલી જઈએ છે કેરીઓ ખાવે પેધ્યા છો કેરીઓ કે ચટણી કરાતા કેરીઓ લેતા હતા ઘેર આ સટને અમારી હું બેઠી કેરીઓ ખાવે પેધ્યા છો તમે બેઠે તે એટલે લેવા આયા તે બે કેરીઓ આવ્યો આ એક કેરી બે કેરીઓ આલ્યો તમે આવું ના કરો તમે ખબર છે આ બધું હું કરી દઉં સોળા શું સોળો કેરીઓ ખાઈ જાય છે મીઠી કેરીઓ લાગી છે આવડો મોટો આબો છે બે કેરીઓ ખાઈ જાય એમાં હું મોય અરે પણ માગી ના લી તેમાં ચોરીઓ કરવા ચાલુ મેં ના કર્યું આવી પડો પુરાબા પણ બે કેરી આલી હોય તો હું નેઠી જવા નથી અમારો આવા મોટા આબો- આબા ઉપરથી યાર અમારો આબો આલી દેવાનો હતો ભાઈ સોળો આખું કષ્ટો બાજીને ઉતારી અરે, જતા અહીંયા તમારે કીધા ચોરીએ છીએ હાર સોળો કેરીઓ મોય ભલાદમી તમે બોધી દો છો ના આ ચોરીઓ કરતા પેદ્યા છે અને મોય ડોફાન બોધ્યા છે સમજો હા સોર છે આ થોડું સારું કરે છે આ તો તે મારું દેખડી ગયું બોલો આડો હવે જવાબદારી કોણ લેશે કેડો નકર નહીં જવા દે હની જવાબદારી ઓર ભાઈ હની જવાબદારી લેવાની પૈસો લે ભાઈ એ તો સબ પૈસા પૈસા હાલવાના છે 12,000 રૂપિયા હના પૈસા 12,000 અમે રૂપિયા બધી ઉતારી ગયા છે બધી ઉતારી જાય તો જોયો સોરો
લાય પેલો લાજે લાય રવા દો શું જો તમે બે કોણ જબ્બર રીઝરી છે તમારી પેલો આપણો વાયુ છે ને એમાં વળાઈ દેવું હાલજો હાલ એ તમારે નું સોન ભરવા આવ્યો હાલો ને હાલ અહીંયા સુતા થઈ જઈએ તપેલા આવી જાઓ ના એથી એમને કેરીઓ ચોરી જવાય અમે ભાઈ કીધું કે 12,000 ની કેરીઓ તો લઈ જાય અમારી અને બે કેરીઓ ના આલી એટલે અમારો મગજ બગડ્યો કે ઓબો ભાઈ, હવે મગજ ચૂકડ્યું. આ પૈસા હાલવાના છે ઓ હાલજો તમે તારીખ પટી જાય ચેલા હાલવાના છે તે 12,000 રૂપિયા 12,000 હાલો ને આવી જાવ તો અમારે એનું તપેલા સોન ભરવા લ્યો અરે આવું કદી કરતા ના તાણ આ સોરીઓ કરો છો ચાલો પૂરા આપણે હેલો ઘણો લઈ જવા આ કેરીમાં 12,000 રૂપિયા ભરવા પડે ખબર પડે છે હું કહું છું થઈ હે ભાઈ તાણે પેલા આપણા પેલા આલ્યા બુધર ભાઈ આપણે 5 દાણો વાયદો કર્યો પણ 4 દાડા થયા છે ચાર દારા થયા છે એને પૈસા થી ભોગાઈ ગયા આપણને આવો છે લેરો આલ્યા ઘેર જઈને લે ફોન નહીં કરવો ફોન કરો સીધા લઈ ગયા છે. મજા આલી જાય લેરો આલ્યા હેડો